તો હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે 10 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં વરસાદ પડી શકે છે। તો ક્યાં વરસાદ પડી શકે છે એની વિગત આપી દઈએ। આણંદ, પંચમહાલ અને વડોદરા કે જ્યાં રેડ એલર્ટ છે, તેજ પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે। આ તરફ છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ। નર્મદામાં વહેલી સવારથી જ મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે, ભારે વરસાદ પડી રહ્યો છે। આ તરફ સુરત અને ભાવનગર, સુરતમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે, એટલે આગામી કેટલાક કલાકો હજુ પણ આવો વરસાદ પડી શકે છે, ભારે વરસાદ પડી શકે છે। 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે 16 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ છે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। જો કે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। અને હવે એ પણ વિગતો આપવી છે કે ક્યાં વરસાદની આગાહી છે, રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, એ તમામ વિગતો પણ અમે આપને આપી દઈએ અને સંપૂર્ણ વિગતો આપીએ તો મુશળધાર વરસાદની આગાહી 15 જુલાઈમાં કે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે વરસાદી માહોલ જામ્યો છે। 15 જુલાઈનો આ અમે આપને વિગતો આપી રહ્યા છે। બોટાદ, ગીર સોમનાથ અને અમદાવાદમાં ઘણા સમયથી મેઘરાજા મહેરબાન નથી થયા, પરંતુ હવેના આગામી કેટલાક દિવસોમાં અમદાવાદમાં સારો વરસાદ પડી શકે છે। મહીસાગર, આણંદ, ભરૂચ અને વડોદરામાં પણ વરસાદની આગાહી આપી છે। રેડ એલર્ટ છે એટલે મુશળધાર વરસાદ પડશે, ગાજવીજ સાથે વરસાદ પડશે। પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ। જો કે દાહોદમાં વહેલી સવારથી જ મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે, દાહોદના અનેક વિસ્તારોમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। નર્મદામાં પણ વરસાદ પડી રહ્યો છે, નર્મદામાં સરેરાશ જોવા જઈએ તો 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ તો નર્મદા કે ગરુડેશ્વર સહિતના વિસ્તારો અસરગ્રસ્ત હાલ થયા છે। વહેલી સવારથી એટલે કે માત્ર 2 કલાકમાં મુશળધાર વરસાદ પડ્યો છે અને આગામી કેટલાક કલાકો પણ હજુ ભારે છે। એ સિવાય સૌથી ઓછો વરસાદ ક્યાં પડ્યો છે તો દાહોદમાં અત્યાર સુધી 12% વરસાદ પડ્યો, જ્યારે અરવલ્લીમાં 13% વરસાદ પડ્યો છે। વરસાદી ઘટ જરૂરથી જોવા મળી રહી છે। એ સિવાય મહીસાગરની વાત કરી લઈએ તો 15% વરસાદ મહીસાગરમાં પડ્યો છે, જ્યારે પાટણમાં 16% વરસાદ પડ્યો છે। સૌથી ઓછો વરસાદ પડ્યો છે કે જેની વિગતો આપી રહ્યા છે। પંચમહાલમાં 17% વરસાદ પડ્યો છે, જ્યારે છોટા ઉદેપુરમાં 17% વરસાદ પડ્યો છે। પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ 17% વરસાદ પડ્યો છે। જો કે આગામી દિવસોમાં હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે ભારે વરસાદ પડી શકે છે। દેવભૂમિ દ્વારકામાં 57% અત્યાર સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે જો જૂનાગઢની વાત કરી લઈએ તો જૂનાગઢમાં 55% વરસાદ નોંધાયો છે। જો કે આગામી કેટલાક દિવસોમાં હજુ ભારે વરસાદ પડશે। પોરબંદરમાં 40% વરસાદ નોંધાયો છે, જ્યારે સુરતમાં 35% વરસાદ નોંધાયો છે। જ્યારે જુલાઈની જે શરૂઆત હતી ત્યારે સુરતમાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો। કચ્છમાં 36% વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે જે આગાહી કરવામાં આવી છે તેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હજુ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, ભારે વરસાદ પડી શકે છે। તો આ જે વરસાદની ઘટ છે તે સરેરાશ થઈ જશે તેવું લાગે છે। સૌથી વધુ વરસાદ છે તો કચ્છમાં 36% વરસાદ નોંધાયો છે। જી હા, સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે। જો કે આગામી કેટલાક કલાકો અને આગામી કેટલાક દિવસોમાં હજુ ભારે વરસાદ પડી શકે